નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। વિસાવદર અને કડીમાં જામશે ત્રિપાંખીયો જંગ। આપ સાથે કોંગ્રેસે તોડ્યું ગઠબંધન। ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તલવારો ખેંચાય છે। હવે આ બંને બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે, કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે। ગઠબંધનમાં તિરાડ પડી ગઈ છે। કેન્દ્રમાં ભલે સાથે હોય, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસે એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે। આ અંગેની જાહેરાત ખુદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કરી છે। તેમણે કમિટીમાં નિર્ણય લેવાયો હોવાની વાત કરી। શક્તિસિંહે પેટા ચૂંટણી અંગે કહ્યું કે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવાયો છે। વિસાવદર કડીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે। બંને બેઠક પર કોંગ્રેસ એકલા હાથે લડશે। 2024માં અમે ગઠબંધન ધર્મ જાળવ્યો। રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે, પરંતુ ગુજરાતમાં ત્રીજી પાર્ટી સફળ ન થઈ શકે, એટલે વિસાવદર કડી બંને બેઠક પર કોંગ્રેસ એકલા હાથે લડશે। ગઠબંધન તૂટતા જ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના વિરોધમાં ખુલીને આવી ગઈ। આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર વ્યક્ત કરી ગંભીર આશંકા। ઈસુદાન ગઢવીએ કોંગ્રેસને તીખા ટોણા માર્યા। કોંગ્રેસના નિર્ણય પર શંકા છે। ભાજપના ઇશારે નિર્ણય કર્યો હોવાનો સૂચક ઇશારો કર્યો, તો કહ્યું કે નારાજગી હોય તો બેઠકમાં સમાધાન થાય। નારાજગીનો મતલબ ભાજપને જીતાડવામાં લાગી જવાનું ન હોય। કોણ કોની ટીમ છે એ બધા જાણે છે। વાવની પેટા ચૂંટણી પણ હારી ગયા એ કોંગ્રેસ ન ભૂલે। મહત્વનું છે કે 1 મહિના પહેલા જ વિસાવદરથી આપે ગોપાલ ઇટાલિયાને ઉતારવાની જાહેરાત કરી દીધી છે। ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે। આ કોનો નિર્ણય છે મને ખબર નથી। અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે। એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી, પરંતુ એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે। વિસાવદરની જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો। આ તરફ કેન્દ્રીય મંત્રી CR પાટીલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા। રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોઈ 2 દિવસ આવી જાય તેથી ગુજરાત તેમનું થઈ જશે તેવી કલ્પના જે કરે છે તે સાચું નથી। ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનું નથી એવું તમને ખાતરીથી કહી શકાય। કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે ત્યારે સાકાર થવાનું। એકબીજાના વિરોધી આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। એકબીજાના વિરોધથી 3 આદિવાસી નેતાઓ જોવા મળ્યા એક મંચ પર। તાજેતરમાં નેત્રંગ તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં ભરૂચના 3 આદિવાસી નેતાઓએ હાજરી આપી હતી। ભાજપના મનસુખ વસાવા, આમ આદમી પાર્ટીના ચેતર વસાવા અને તાજેતરમાં જ ભાજપનો સાથ છોડી દેનાર મહેશ વસાવા એક સાથે જોવા મળ્યા હતા। એક મંચ પર એક જ લાઇનમાં ત્રણે બેઠા હતા। આ ઘટનામાં રાજકીય દ્રષ્ટિએ રસપ્રદ બની, કારણ કે ત્રણેય અલગ અલગ રાજકીય પક્ષોને પ્રતિનિધિત્વ કરે છે, છતાં એક જ સામાજિક પ્રસંગે હાજરી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ચર્ચાઓ પણ તેજ બની છે કે ભલે રાજકીય મંચ પર વિખૂટા હોય, પરંતુ સામાજિક અને સામૂહિક પ્રસંગમાં એક છે। વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ સાથે ટપલી દાવ। વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર ટપલી દાવ થયો। ભાજપના કાર્યકર્તાઓએ પ્રમુખ પરની દાજ ઉતારી નાખી। કાર્યક્રમ હતો નેશનલ હેરાલ્ડને લઈને કોંગ્રેસનો વિરોધ કરવાનો। રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું। ભાજપના કાર્યકરોની સાથે સાથે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત પણ હાજર હતા। ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાની સાથે સાથે પાર્થ પુરોહિતની પણ ધોલાઈ કરી હતી। ભાજપના કાર્યકરોએ પોતાનો જૂનો ખાર હોય તેમ પ્રમુખના માથામાં મારી હાથ સાફ કર્યા હતા। જૂનો બદલો લેતા હોય તેમ ખુદ યુવા મોરચાના જ કાર્યકરોની પ્રમુખ પર ટપલી દાવ કરી દેતા આશ્ચર્યજનક દ્રશ્યો સર્જાયા। અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પર પ્રમુખને મારતા શિસ્તબદ્ધ પાર્ટીમાં જ શિસ્તના લીલા ઉડી ગયા। આવતીકાલથી ગરમી ઘટશે અને ધૂળની ડમરીઓ ઉડશે। ગુજરાતીઓને આવતીકાલથી ગરમીથી છુટકારો મળશે। રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। 44 ડિગ્રીના ટોર્ચરથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે। ત્યારે આગામી 2 દિવસ હવે ગરમીથી રાહત મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ ગરમીનો પ્રકોપ ઘટશે। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે। બીજી તરફ ગરમી ઘટશે તો ધૂળની ડમરીઓ ઉડશે। આવતીકાલથી ગુજરાતમાં તેજ પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરી છે। આવતીકાલથી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડશે। દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં તેજ પવન ફૂંકાશે। વાતાવરણમાં ધૂળ જ ધૂળ જોવા મળશે, જેને લઈને 19 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે। સિંહોના ગઢ ધારીના આંબરડીમાં ભીષણ આગથી નાસપાક।
સિંહ સહિતના વન્ય પ્રાણીના ગઢ કહેવાતા ધારીના અંબરડી ગામ નજીક જંગલ ભડકે વળ્યું. જંગલમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ. રેવન્યુ અને જંગલ વિસ્તારમાં આગ લાગતા ફાયર વિભાગ અને વન વિભાગ દોડતું થઈ ગયું. પવનને કારણે અંદાજે 300 વીઘામાં આગ પ્રસરી હતી. આ વિસ્તારમાં સાવજો અને અન્ય પ્રાણીઓ રહેતા હોવાથી વન વિભાગ ચિંતિત થયું હતું. અમરેલી જિલ્લા ફાયર ફાઇટર હેડક્વાર્ટરથી પણ ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ તરફ અરવલ્લીના ગંભીરપુરાના ડુંગર ઉપર પણ આગ લાગી છે. 1 કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી જતા તંત્ર દોડતું થઈ ગયું. આગને કારણે વનરાજી બળીને રાખ થઈ ગઈ. આગ કયા કારણે લાગી તે જાણી શકાયું નથી. ધ બર્નિંગ કારના દ્રશ્યો છે નવસારીના. અહીં આશાપુરી મંદિરના પાછળ ઊભી રહેલી એક કાર સળગી ઉઠી. સ્કૂલ વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. નર્સરીથી કેજી સુધીના બાળકો નજીક જ હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. જોકે શાળા સંચાલકોએ સમય સૂચકતા વાપરી બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ત્યાં સુધીમાં તો શોર્ટ સર્કિટથી આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ભયાવહ હોવાથી કાર બળી ગઈ. સુરેન્દ્રનગરમાં ડામરની ફેક્ટરીમાં આગથી દૂર દૂર સુધી દેખાયા ધુમાડા. ભીષણ આગ અને ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે. સાયલાના વખતપર ગામના પાટિયા પાસ ડામર બનાવવાની સદભાવના ફેક્ટરી ભડકે બળી હતી. ફેક્ટરીમાં ભયાવહ આગ લાગતા આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ હતી. ફેક્ટરીમાં રહેલ ડામર, પુઠ્ઠા, બોક્સ, પેપર રોલ સહિતનો સામાન બળીને રાખ થઈ ગયો હતો, જેથી 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. આગને કારણે નાસભાગ મચી ગઈ. પાલિકાની ટીમને જાણ કરતા ફાયરના જવાનોએ પાણીનો મારો કરી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યા. પ્રાથમિક તપાસમાં વીજ વાયર તૂટી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે સારી વાત એ છે કે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતા ટ્રકમાં લાગી આગ. વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી. એકતા હોટલની બાજુમાં સર્વિસ રોડ પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ. થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. જોકે આ ઘટનામાં ચાલક બહાર નીકળી આવતા તેનો બચાવ થયો. આ ટ્રકમાં જ્વલનશીલ કેમિકલના ડ્રમ ભરેલા હતા, જેમાં આગ લાગતા જ આગ બેકાબુ બની અને આગની ઊંચી જ્વાળા ઉઠી હતી. આથી આસપાસના વિસ્તારમાં પણ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આખી ટ્રક ભડકે બળતા સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સુરતમાં કાજુ ભરેલો ટેમ્પો પલટી જતા લોકોએ કરી કાજુની લૂંટફાટ. કોઈએ ખિસ્સામાં કાજુ ભર્યા, કોઈએ રૂમાલમાં ભર્યા, તો કોઈ ટોપીમાં ભરી ગયું. કોઈએ આખું કેરેટ ઉઠાવ્યું, તો કોઈએ હાથમાં લઈ દાણા ચણાની જેમ કાજુ આરોગ્યા. પૂરપાટ જતો ટ્રક પલટ્યો અને રોડ પર કાજુની રેલમછેલ થયા બાદ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા. સુરતના માંડવીના મોટા નોગામા ગામ નજીક પૂરપાટ આવતો ટ્રક પલટી ગયો. કાજુ ભરેલા ટ્રકનું ટાયર ફાટી જતા પલટી ગયો, જેથી રોડ પર કાજુની રેલમછેલ થઈ હતી. રોડ પર મોટી માત્રામાં કાજુનો ઢગલો થઈ ગયો. આ વાતની જાણ થતાં લોકો કાજુ લૂંટવા દોડી ગયા. રોડ પરથી પસાર થતા લોકો પણ પોતાના વાહનો અટકાવી કાજુ લૂંટતા નજરે પડ્યા. જેમના હાથમાં જેટલા કાજુ આવ્યા તે રીતે લૂંટફાટ મચાવી દીધી. મોંઘા દાટ કાજુ નિહાળી લોકોએ રીતસર કેરેટ ચોરતા દેખાયા. કોઈ ખિસ્સામાં, તો કોઈ રૂમાલમાં, તો કોઈ હાથમાં જેટલા આવ્યા એટલા લઈને ભાગતા નજરે પડ્યા. ઘણા લોકો તો કાજુની આખું કેરેટ ઉઠાવી ગયા. રોડ પર કાજુ પથરાતા લોકોએ રોડ પર સિંગ ચણાની જેમ કાજુની જાયફત ઉડાવી હતી. વડોદરામાં શ્વાન પાછળ દોડતા બાઇક ચાલક 5 ફૂટ ઢસડાયો. વડોદરાના વાઘોડિયામાં મોડી રાત્રે શ્વાનનો આતંક સામે આવ્યો. વાઘોડિયાના માડોદર રોડ પાસે બાઇક સવાર યુવાનનો જઈ રહ્યા હતા, ત્યારે યુવાનની પાછળ શ્વાન દોડ્યું. શ્વાને અચાનક હુમલો કરી દેતા બાઇક સવારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. રોડ પર ધડામ દઈને પટકાયા. બાઇકમાં સવાર યુવાનો 5 ફૂટ સુધી રસડાયા હતા. બંને બાઇક સવાર યુવકોને નાની મોટી ઇજાઓ પહોંચી, ત્યારે અન્ય બાઇક સવારો ત્યાંથી નીકળતા ઘાયલોને શ્વાનના હુમલાથી બચાવ્યા હતા. અકસ્માતના દ્રશ્યો પણ વડોદરાના છે. વાઘોડિયા હનુમાનજી મંદિર પાસે GIDC નોટિફાઈડ એરિયાની બાલાજી સિક્યુરિટી એજન્સીના વાહને અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ આવતા વાહને બાઇક ચાલકને ઉડાડ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવતા બાઇક સવારનો સિક્યુરિટી એજન્સી ગાડી સાથે અકસ્માત થયો. રોડ પર પટકાતા બાઇક સવાર 2 ને ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત બાઇક સવારોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા. પંચમહાલમાં હિટ એન્ડ રનમાં 4ના મોત થયા છે. ગોધરાના પોપટપુરા પાસે થયો હતો અકસ્માત. બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી. બાઇક પર સવાર એક જ પરિવારના 4ના મોત થયા. પિતા અને 3 બાળકીના મોત થયા. એક બાળકી ઘાયલ છે. લગ્ન પ્રસંગે જતો હતો પરિવાર. ગોધરા હાલોલ હાઈવે પર બનાવ. મૃતકો ઘોઘંબા તાલુકાના બોર ગામના રહેવાસી. એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્વજનોમાં આક્રંદ. કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ગોધરા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. એક બાળકીનો સામાન્ય ઇજાઓ થવા સાથે થયો આબાદ બચાવ. રાજકોટના હાઈવે પર લુખ્ખા તત્વોની ધમાલ. વાહો ફાડી નાખે એવો માર માર્યો. રાજકોટમાં લુખ્ખાઓનો આતંક દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, જેના પુરાવા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર જાહેરમાં કંઈક આ રીતે બગડાટી બોલી ગઈ.
5 થી 6 હથિયારધારી શખ્સો તૂટી પડ્યા અને હાઈવે પર ધમાલ મચાવી દીધી. હુમલાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. દાવા પ્રમાણે કિશન દુધરેજિયા સહિતના વ્યક્તિઓ પર મયુર બોસરિયા અને તેના પિતા સહિતના શખ્સોએ લાકડી, ધારિયા સહિતના હથિયારોથી હુમલો કર્યો. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 4-5 લોકો એક શખ્સ પર હથિયાર લઈને તૂટી પડે છે. જમીન પર પટકાયેલો શખ્સ મારથી બચવા માટે ભાગતો જોવા મળી રહ્યો છે. આરોપ છે કે થોડા દિવસ પહેલા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીએનજી પંપ પર ગાડી આડી ઊભી રાખવા બાબતે માથાકૂટ કર્યા અંગે ફરિયાદ નોંધાવ્યાનો ખાર રાખી ટેક્સી ડ્રાઈવર અને તેના મિત્રો ઉપર પિતા પુત્ર સહિત 5 થી 6 લોકોએ હાઈવે ઉપર ધોકા પાઇપ વડે માર મારી ગાડીમાં તોડફોડ કરી હતી. એરપોર્ટ પોલીસે આ મામલે મારામારી, રાયોટિંગ તથા મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. માણાવદરની માર્કેટમાં આંખલાઓએ ઉત્પાત મચાવી શાકભાજીની લારીઓ ઉલાળી. આંખલાઓનો ઉત્પાત શાકભાજીની લારીઓનો ઉલાળ્યો. દુકાનમાં ધમાલ અને નાસભાગના દ્રશ્યો માણાવદરના છે. શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આંખલાઓએ ધમાલ મચાવી હતી. 2 આંખલાઓ બાકડ્યા હતા, જેથી દોડધામ મચી ગઈ હતી. આંખલાઓએ એક બાઇકને પાડીને શાકભાજીની 2 લારીને ઉલાળી નાખી હતી. લોકો અને વેપારીઓ પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા. આંખલાઓ એવા બાકડ્યા કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા. શાક માર્કેટમાં જાણે આંખલાઓ માટે સંગ્રામ બની ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 આંખલાઓ ઝઘડતા શાક માર્કેટ તરફ આવે છે. આંખલાઓના શક્તિ પ્રદર્શનમાં એક આંખલો ભાગે છે. સૌથી પહેલા પાર્ક કરેલા બાઇકને પાડી નાખે છે. પછી માર્કેટમાં શાકભાજી ખરીદતા લોકો ડરી જાય છે અને તે જીવ બચાવવા ભાગમ ભાગ કરે છે. બીજી તરફ માતેલા સાંડની જેમ આવેલો આંખલો સીધો શાકભાજી ભરેલી રેકડી પર પડે છે અને શાકભાજીની લારી ઉલાળી નાખે છે. આટલેથી જ અટક્યા નહીં. એક આંખલો દુકાનમાં ઘૂસી ગયો હતો, જ્યાં દુકાનની અંદર 2 યુવકો પણ હતા. જોકે તેઓને કંઈ ઈજા ન પહોંચાડતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આંખલા યુદ્ધના કારણે વેપારીને મોટું નુકસાન પહોંચ્યું છે, જેથી દહેશત ફેલાઈ હતી. લોકોના કહેવા પ્રમાણે ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. હવે તો આવા તોફાની આંખલાઓ વ્યસ્ત બજારોમાં પણ ધમાલ મચાવે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે રખડતા ઢોરને તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. રાજકોટના પાદરે દીપડાની ત્રાળથી ખેડૂતો ધ્રુજ્યા. શિકારની શોધમાં ફરતા આદમખોર જંગલ મૂકી હવે છેક રાજકોટ સુધી પહોંચી ગયા છે. રાજકોટના પાદરે દીપડો પહોંચી ગયો હતો. શહેરના ભાગોળે જ દીપડા એન્ટ્રી મારતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે. રાજકોટ નજીક આવેલા મનહરપુરા ગામની સીમમાં લોહીનો તરસ્યો દીપડો આવી ચડ્યો. રાતના સમયે દીપડો ખેડૂતને ખેતરમાં આંટા મારતા જોવા મળ્યો. ખેડૂતે ખેતરે કામ કરતા હતા ત્યારે 5 ફૂટ દૂરથી જ દીપડો નીકળ્યો હતો. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનોમાં ડરની લહેર પ્રસરી હતી. દીપડાનો આતંક એવો ખતરનાક છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરે છે. ખેતરે કામ ધંધા હોય તો પણ ખેતરે જતા પણ ખેડૂતના પગ ઉપડતા નથી. ખેતરે ભેયત સહિતનું કામ ચાલે છે, પરંતુ દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જઈ શકતા નથી. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા મૂક્યા છે. આ તરફ ગીર સોમનાથમાં પણ વધ્યા છે દીપડાના આટાફેરા. સોમનાથ નજીક ફરી એક વખત દેખાયો છે દીપડો. કર્મચારી સોસાયટીના પાછળના ભાગે દેખાયો દીપડો. દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અગાઉ વેણેશ્વર સોસાયટી પાસે દેખાયો હતો દીપડો. ફરી એકવાર દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ફફડાટ. વલસાડ સિવિલ હોસ્પિટલથી એક ચોંકાવનારી ઘટના જોવા મળી. સારવાર માટે આવેલ 2 વયોવૃદ્ધ બહેનોના એક બાદ એક મોત થતા ચકચાર મચી ગઈ. 2 બહેનોના એક જ હોસ્પિટલમાં એક પછી એક મોતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. મળતી માહિતી પ્રમાણ મુજબ રામીબેન અને ગજરીબેન બંને બહેનોને બ્લડ પ્રેશરની બીમારી હતી. બંને એક સાથે જ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા રહેતા. આજે પણ રાબેતા મુજબ સાથે સારવાર માટે આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચતા જ રામીબેન લોબીમાં ઢળી પડ્યા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા વ્હીલચેર લાવી તપાસ કરતા રામીબેનને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા, જેને લઈને તેમના બહેનને આઘાત લાગતા તેઓ પણ મૃત જાહેર થયા. બાઇક કે કારમાં કિંમતી સામાન રાખી ફરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો. વડોદરામાં સ્કૂટરની ડિક્કી તોડી રોકડ રકમની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ. કારેલીબાગ વિસ્તારમાં સ્કૂટરની ડિક્કી તોડી રોકડ રકમની ચોરી. 3 કિલોમીટર સુધી પીછો કર્યો અને માત્ર અડધી મિનિટમાં જ સ્કૂટરની ડિક્કી તોડી રોકડની ચોરી કરી ગઠિયાઓ થયા હતા ફરાર. ચોર એટલો શાતિર છે કે સામે ઉભેલી વ્યક્તિને પણ ખ્યાલ ન આવ્યો કે તે ચોરી કરી રહ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે સીસીટીવીના આધારે મોપેડની ડિક્કી તોડી ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો. સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી સાડીઓની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. સુરતના સરથાણા વિસ્તારમાં વંદના સોસાયટીનો આ બનાવ છે, જ્યાં પાર્ક કરેલી ઇકો કારમાંથી સાડીઓની ચોરીના સીસીટીવી જોવા મળ્યા. કાપડના વેપારીએ રાત્રે ઇકો કાર પાર્ક કરી તેમાં સાડીઓનો જથ્થો રાખ્યો હતો. રાત્રિના સમયે એક અન્ય ઇકો કારમાં 2 લોકો આવે છે. ચોરીને અંજામ આપી ડુપ્લિકેટ ચાવી વડે ઇકો કાર ખોલી ચોરીને કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલ સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી છે. સુરેન્દ્રનગરના બામણવા ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં 500 વીઘા પાક બરબાદ.
આ દ્રશ્યોનું પાપી છે નર્મદા નિગમ. ખેતરોમાં બરબાદીના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના બામણવા જરવાલા ગામના. એ નર્મદા નિગમની ગંભીર બેદરકારીના કારણે નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણી થઈ ગયા. દસાડાના બામણવા જરવાલા ગામમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. ગામમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ફરી વળ્યા. કેનાલના પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી થઈ. દસાડા તાલુકાના બામણવા જરવાલા ગામ વચ્ચે મેન કેનાલમાં પાણી ઓવરફ્લો થતા આશરે 500 વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યા. ખેતરમાં પાણી ઘૂસતા મોટા પાયે ચણા, જીરું, વરિયાળી જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું. અત્યારે જ્યારે પાકનું વેચાણ કરી કમાવાની સિઝન છે ત્યારે ચણા, જીરુના પાકને કેનાલના પાણીના કારણે નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડશે. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે જ્યારે જરૂર હોય ત્યારે પાણી મળતું નથી અને અત્યારે વગર વરસાદે જરૂરિયાત નથી ત્યારે પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા કિંમતી જમીનનું ધોવાણ થયું. ગોંડલ યાર્ડમાં ચણાની ચિક્કાર આવક થઈ. ગોંડલ યાર્ડમાં ચણાની ચિક્કાર આવક થતા યાર્ડમાં આવક બંધ કરવાની ફરજ પડી છે. શુક્રવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં અત્યાર સુધીની ઐતિહાસિક 1.75 લાખ કટ્ટા ચણાની આવક થઈ. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો વાહન લઈને પહોંચ્યા હતા. ખેડૂતોને લાઇનમાં ઊભા ન રહેવું પડે તે હેતુથી ટોકન આપવામાં આવ્યા હતા, જેમાં 2000થી વધારે વાહનોને ટોકન અપાયા હતા. પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા હતા, જેથી ચણાથી યાર્ડ ઉભરાયું હતું. જ્યાં નજર કરો ત્યાં ચણા જ ચણા દેખાતા હતા. પુષ્કળ આવક સામે ખેડૂતોને 20 કિલો ચણાના 1000થી લઈને 1100 રૂપિયા સુધી મળ્યા હતા. જોકે પુષ્કળ આવક થતાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટિંગ યાર્ડ ખાતે સતત બીજા દિવસે પણ 1100 જેટલા કેરીના બોક્સની આવક જોવા મળી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદરની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ નોંધાઈ. યાર્ડમાં હરાજી દરમિયાન કેરીના બોક્સના ભાવ 800 થી લઈને 1750 સુધી બોલાયા હતા. પશુઓને ગરમી ન લાગે તે માટે અંજાર નંદી શાળામાં ફુવારા મુકાયા. કાળઝાળ ગરમીમાં લોકો એસી વગર રહી શકતા નથી, ત્યારે પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પશુઓને ગરમીથી છુટકારો આપવા માટે કચ્છના અંજારમાં આવેલી નંદી શાળામાં પશુઓ માટે ફુવારા મુકાયા. નંદી શાળામાં આશ્રિત પશુઓ માટે આ ઉનાળાની આખરી ગરમીમાં તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન કરાયું. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ લગભગ 700 જેટલા નંદીઓ માટે અસહ્ય ગરમીમાં રાહત આપતા ફુવારા મૂકવામાં આવ્યા છે. સાથે જ નંદીઓને શારીરિક ઠંડક પહોંચાડતા દાડમ, શાકટેટી સહિતના પૌષ્ટિક ફળ પણ ખવડાવવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં દાડમ જેવી રસાળ ફળો પશુઓને ઉર્જા અને તાજગી પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે અંજાર નંદી શાળા છેલ્લા 1 વર્ષથી સેવાભાવી કાર્ય માટે જાણીતી છે અને અહીં રોજિંદા 700 જેટલી નંદીઓ માટે સુચારુ રીતે રહેવા, ખાવા અને તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જુલાઈમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ સંભવ. પરેશ ગોસ્વામીએ મહિના પ્રમાણે વરસાદની આગાહી કરી. આ વખતે ગુજરાતમાં ચોમાસું ટનાટન રહેવાનું છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જુલાઈમાં કેવો વરસાદ થશે એનું કેલેન્ડર જાહેર કર્યું છે. પરેશ ગોસ્વામીના મતે જુલાઈના પહેલા સપ્તાહમાં ધોધમાર વરસાદ થશે. સરેરાશ અંદાજે 5 થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાશે. 10 જુલાઈ સુધીમાં સારા વરસાદના સંકેત છે. જુલાઈમાં સામાન્યના 100% વરસાદ થવાની સંભાવના છે. 1 થી 10 જુલાઈમાં સારો વરસાદ નોંધાશે. 11 થી 20 જુલાઈ દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાશે. 21 થી 31 જુલાઈ સુધીમાં પણ સારો વરસાદ નોંધાશે. 21 થી 31 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સંભવ છે. જુલાઈમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ સંભવ છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિની શક્યતા છે. જુલાઈ પૂરો થતા સુધીમાં 70% વિસ્તારમાં ડેમ ભરાશે. ભુજમાં રીલ્સ બનાવી રોલા પાડવા યુવાનને ભારે પડી ગયા. પહેલા રીલ્સ બનાવી રોલા પાડ્યા, પછી પોલીસ સ્ટેશનમાં રોદડા રોયા. ભુજમાં 2 શખ્સોએ હાઈવે પર ચાલુ કારે સ્ટંટબાજી કરી હતી. રીલ્સના ચક્કરમાં ચાલુ કારે બોનેટ ઉપર બેસીને 2 શખ્સોએ સીન સપાટા માર્યા. જીવને જોખમમાં નાખીને રીલ્સ બનાવી હતી. આ વિડીયો વાયરલ થતા પોલીસે બંને શખ્સોને પકડી પાડ્યા હતા. સ્ટંટબાજોને ટ્રાફિક પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું. પોલીસ પકડી લેતા રોલાબાજોની બધી હવા નીકળી ગઈ હતી. બીજી વાર આ રીતે સ્ટંટ ન કરવા માટે સોગંદ લીધા હતા. ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. સુરતની ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. અમેઝિયા વોટર પાર્કની બાજુમાં ડુંભાલ ટ્રાન્સપોર્ટ સ્થિત ગોડાઉન નંબર 24માં આવેલા
SR ગ્રીન ટ્રાન્સપોર્ટમાં તપાસ કરી હતી, જ્યાંથી SS હાર્ડવેર કંપનીના નામથી અને એરિઝોના હેન્ડફેબના નામથી આવેલા 6 પુઠ્ઠાના પાર્સલમાંથી દારૂની બોટલો મળી હતી. કપડાની વચ્ચે દારૂ છુપાવ્યો હતો. ઉના પોલીસે 1.55 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો. હરિયાણાના પાણીપતથી બોક્સમાં દારૂ ભરીને આવ્યા હતા. આ પાર્સલ સુરતના સિટીલાઇટ રોડ પર રહેતા તેજસ મહેતાએ મંગાવ્યા હતા. ઉના પોલીસે દારૂ મંગાવનાર અને પશ્ચિમ બંગાળના વર્ધમાનના રહીશ સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. રાજકોટમાં બસ ચાલકના આતંક બાદ સુરત પોલીસ જાગી છે. રાજકોટમાં સિટી બસ ચાલકના આતંક બાદ અન્ય શહેરોની પોલીસ પણ જાગી છે. રાજકોટમાં જે રીતે બસ ચાલકે લોકોને કચડ્યા તેવી ઘટના અન્ય શહેરોમાં ન થાય તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં પોલીસે સિટી બસ ચાલકો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ટ્રાફિક પોલીસ દ્વારા બસ ડ્રાઈવરનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બસ ડ્રાઈવરો દારૂ પીને તો બસ નથી ચલાવી રહ્યા ને તેની તપાસ કરવામાં આવી રહી છે. બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. ઉપરાંત બસ ડ્રાઈવરના લાયસન્સ પણ ચેક કરાયા. ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા VR મોલ પાસે બસ ડ્રાઈવરને તપાસાયા. માત્ર એક જ સ્થળ નહીં પરંતુ તમામ BRTS બસ સ્ટોપ પર પોલીસે પહોંચી એક ડ્રાઈવરની આયતે ચકાસણી કરી. સામાજિક સંસ્થાએ આપેલી છાશ પીધા બાદ 12 બાળકોની એકાએક તબિયત લથડી. સામાજિક સંસ્થાએ આપેલી છાશ પીવી બાળકોને ભારે પડી ગઈ. ભવાનીનગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઉલટી થવા લાગી. લગભગ 12 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. રાત્રિના સમયે 12 જેટલા બાળકોને પદ્મ કુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું. ફૂડ પોઈઝનિંગની અસર થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો. બાળકને ગંભીર અસર હોવાથી ICUમાં દાખલ કરવામાં આવ્યા. મોટાભાગના બાળકોની તબિયત સ્થિર હોવાથી વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. પાદરામાં વૃદ્ધની હત્યા કરી હત્યારા માથું લઈ ફરાર થયા. વડોદરાના પાદરાના ચોકારી ગામે વૃદ્ધની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે હત્યારા વૃદ્ધનું માથું કાપીને સાથે લઈ ગયા હતા. ચોકારી ગામની સીમમાં એક ઓરડીમાં ખેતીકામ કરી જીવન પસાર કરી રહેલા 75 વર્ષના વૃદ્ધ કુબેરભાઈ ગોહિલની નિર્મમ હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ. કાળજુ પણ કંપી ઉઠી એવી આ ઘટનામાં હત્યારાઓને શોધવા 200 પોલીસ જવાનોએ શોધખોળ શરૂ કરી દીધી છે. 16 એપ્રિલે વૃદ્ધની હત્યા થઈ હોવાની આશંકા છે, ત્યારે પોલીસને 18 કલાક બાદ મૃતકની ઓરડીના પાછળના ભાગમાં 30 મીટર દૂરથી ખેતરમાંથી માથું શોધી કાઢવામાં સફળતા મળી. હવે પોલીસે વૃદ્ધ કુબેરભાઈ ગોહિલનું માથું કાપીને લઈ જનાર હત્યારાઓની 5 ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. હત્યારાઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી છે. ડોગ સ્ક્વોડની ટીમે ઘટના સ્થળે 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કુબેરભાઈ ગોહિલ પોતાના ખેતરમાં બનાવેલી ઓરડીમાં એકલા રહેતા હતા. તેઓ ખેતી સાથે ખેતરમાં આવતા વાંદરાઓને દૂર રાખવાનું પણ કામ કરતા હતા. શેરબજારમાં નુકસાન જતા પરિવારે સામૂહિક આપઘાત કર્યો. શેરબજારના કારણે એક પરિવારનો ભોગ લેવાયો. આર્થિક સંકળામણને કારણે વધુ સુરતના એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો. હીરા કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શખ્સે પત્ની અને બાળક સાથે કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં કૂદી મોતને વહાલું કર્યું. મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અને સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા વિપુલભાઈ પ્રજાપતિ હીરા કારખાનામાં તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા, ત્યારે ધંધામાં આવેલ મંદી તેમજ શેરબજારમાં કરેલ રોકાણમાં ખોટ જતા આર્થિક સંકળામણમાં આવી ગયા હતા અને પત્ની સરિતાબેન પ્રજાપતિને રહેલ માનસિક બીમારીમાંથી કંટાળી આપઘાત કરવાનું નક્કી કર્યું અને બાજુમાં રહેતા પાડોશીઓને બાગ બગીચામાં ફરવા જઈએ છીએ અને ઘર પરત આવતા મોડું થશે તેવું કહીને નીકળી ગયા હતા. એક સ્થાનિકે મૃતદેહ અંગે કામરેજ પોલીસને ફાયર વિભાગની ટીમને જાણ કરી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ. પહેલા મહિલાનો, પછી પુરુષ અને સગીરનો મૃતદેહ મળ્યો. તપાસમાં સામે આવ્યું કે વિપુલભાઈએ લોન લઈને શેરબજારમાં રોકાણ કર્યું, ત્યારે ધંધામાં આવેલ મંદી અને શેરબજારમાં ગયેલ ખોટ સહન ન કરી શક્યા અને સામૂહિક આપઘાત કર્યો. એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી છે. ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને મહત્વની જાહેરાત. રાજ્ય સરકારે અગાઉ પણ આ પહેલા વાત કરી હતી. હવે પરિવહનને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે હવે ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી, જેને હવે લાગુ કરવામાં આવ્યો છે. જો 10 લાખની EV કાર હોય તો તેના પર પહેલા 6% ટેક્સ લાગતો, જે હિસાબે 60,000 રૂપિયા ચૂકવવા પડતા, પરંતુ હવે તેમાં 5%નું ડિસ્કાઉન્ટ છે, આપતા 50,000નો સીધો ફાયદો થઈ ગયો છે. 5% જે ટેક્સ છે તે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, એટલે કે હવે માત્ર 1% ટેક્સ ભરવો પડશે, એટલે કે ફક્ત 10,000 રૂપિયા જ ભરવા પડશે ટેક્સ પેટે. સુરતની તાપી નદીને ગંદી કરનારાઓ પકડાઈ ગયા.
સુરતમાં કેટલાક તત્વો દ્વારા તાપી નદીને ગંદી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું, જેનો પર્દાફાશ સુરત મહાનગરપાલિકાએ કર્યો છે. સુરતની આન બાન અને શાન સમાન તાપી નદીમાં ગેરકાયદે ગટરના જોડાણ આપી દીધા હોવાનું સામે આવ્યું છે. તાપી નદીને અશુદ્ધ કરવાની અનેક ફરિયાદ બાદ ચેકિંગ હાથ ધરાયું. અધિકારીઓએ બોટમાં 7 કિલોમીટર સફર કરી ગટરના ગેરકાયદે જોડાણ શોધ્યા. અઠવા રાંદેરમાં જ ગંદા પાણીની 60થી વધુ ફરિયાદ મળી હતી. પાલિકાના પાણી સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તાપી નદીમાં ગંદા પાણી છોડવા બાબતે તપાસ શરૂ કરી છે. ફ્લડ ગેટમાંથી ભર ઉનાળે તાપીમાં કેમિકલવાળું પાણી ઠલવાતું હોવાનું સામે આવ્યું છે. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ગંદકી ઠલવાઈ રહી છે. ગંદા પાણી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ કર્યા છે. સુરતમાં બુડિયા ગભેણી ચોકડી પરનો ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાયો. અકસ્માતના બ્લેક સ્પોટ બની ગયેલા હજીરા ધુલિયા નેશનલ હાઈવે પર આવેલા બુડિયા અને ગભેણી ચોકડી પર બનાવાયેલા ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મુકાયો. કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા બ્રિજને ખુલ્લો મુકાયો. હજીરા ધુલિયા નેશનલ હાઈવે પર આવેલા બુડિયા અને ગભેણી ચોકડી ઉપર 40 કરોડના ખર્ચે નિર્મિત થયેલો ફ્લાયઓવર અને અંડરપાસ હવે વાહન ચાલકો માટે ખુલ્લો મુકાઈ ગયો છે. આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. સ્થાનિકો સાથે હજારો વાહન ચાલકોને ટ્રાફિક જામથી મુક્તિ મળી. ફ્લાયઓવરના લોકાર્પણથી 50,000 વાહન ચાલકોને રાહત મળી છે. નવા બ્રિજથી અકસ્માતની દુર્ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. વિજલપુરમાં 8 પ્રકારના બિલ્વ ફળની જાત વિકસાવાઈ. કલોલ તાલુકાના વિજલપુરમાં અમૃત ફળ કહેવાતા બિલ્વ ફળની અનોખી ખેતી કરવામાં આવી. વિજલપુર સ્થિત બાગાયત કેન્દ્રમાં આરોગ્યનું અમૃત ફળ ગણાતા બિલ્વ ફળનું ઉત્પાદન કર્યું. કૃષિ વૈજ્ઞાનિકોએ અહીં 8 પ્રકારના બિલ્વ ફળ અને અનેક શાકભાજીનું સંશોધન કર્યું, જેથી ખેડૂતો ઓછા ખર્ચ કરી ઓછી માવજત સાથે સારી ઉપજ અને આવક મેળવી શકે છે. વિજલપુર સ્થિત બાગાયત કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર A.K. સિંઘના સંશોધનના પરિપાક સ્વરૂપે હિન્દુ ધાર્મિક વૃક્ષ ગણાતા બિલી પર સંશોધન કરીને વિવિધ પ્રકારના બાગાયતી બિલ્વ ફળની જાત વિકસાવી છે. ભારત વર્ષમાં 213 પ્રકાર જનન દ્રવ્યો ધરાવતા બિલી ઉપર સતત મૂલ્યાંકન કરી વૈજ્ઞાનિક ડોક્ટર A.K. સિંહ અને ટીમ દ્વારા 8 નવી પ્રજાતિ વિકસાવી. બાગાયત કેન્દ્રમાં ફાર્મમાં ગોમાયાશી નામના આ બિલ્વ વૃક્ષનું સફળ ઉત્પાદન કરીને વૈજ્ઞાનિકોએ ખેડૂતોને બાગાયત પાકના વાવેતર અને ઉત્પાદન માટે એક સફળ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ખેડૂતો માટે પણ બિલ્વ ફળની ખેતી સરળ અને સારી ઉપજ આપનાર પાક મનાવવામાં આવી રહ્યો છે અને ડુંગરાળ વિસ્તારમાં બિલ્વ ફળોનું ઉત્પાદન લેતા ખેડૂતો સરળતાથી આવક મેળવી રહ્યા છે. સૌરાષ્ટ્રની પ્રથમ મધર્સ મિલ્ક બેંકમાં 26 માતાઓએ 50 લીટર દૂધ આપ્યું. સૌરાષ્ટ્રની પ્રથમ મધર્સ મિલ્ક બેંકનો ભાવનગરમાં 1 વર્ષથી પ્રારંભ થયો છે. જે માતાઓ બાળકોને દૂધની બદલે પાવડર આપે છે તેવા બાળકો માટે બેંક શરૂ કરવામાં આવી છે. વર્ષ 2024થી શરૂ થયેલી મધર્સ બેંકમાં 800 ગ્રામથી 1 કિલોગ્રામ સુધી વજનવાળા બાળકોને આ મિલ્ક આપવામાં આવે છે. આ મિલ્ક બેંકમાં 26 માતાઓએ મિલ્ક ડોનેટ કર્યું છે, જે અંદાજે 50 લીટર જેટલું દૂધ જમા થયું, જેમાંથી 46 લીટર દૂધ જે નવજાત શિશુઓ સ્તનપાન કરી શકતા નથી તેવી માતાઓને નિઃશુલ્ક આપવામાં આવે છે. આવા બાળકો માટે આ બેંક આશીર્વાદ સમાન બની રહી છે. રોટરી ક્લબ સંચાલિત હાલની જનાના અને અદ્યતન સુવિધા સાથેની મિલ્ક બેંકમાં ડોનર માતાઓ દ્વારા એકત્ર કરાયેલા દૂધની સંપૂર્ણ ચકાસણી બાદ જ બાળકોને દૂધ આપવામાં આવે છે. આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ. અમદાવાદમાં આરટીઈમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનો કિસ્સો જોવા મળ્યો છે. અમદાવાદની જાણીતા ત્રિપદા સ્કૂલમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરીને નાપાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. અમદાવાદની ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હોવાની વાલીઓએ ફરિયાદ કરી. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે તેમના બાળકો આરટીઈમાં અભ્યાસ કરતા હોવાથી ભેદભાવ રાખીને નાપાસ કરવામાં આવ્યા છે. આ ફરિયાદ મળતા ડીઈઓ દ્વારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી છે. નિયમ મુજબ નાપાસ કર્યા છે કે નહીં તેની તપાસ થશે. ઉત્તરવહીની ફરીથી ચકાસણી કરવામાં વાલીઓને સાથે રાખવામાં આવશે. શક્ય હોય તો પુનઃ પરીક્ષા લેવાશે. શનિવાર સુધી તપાસનો રિપોર્ટ મળ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.